પ્રશ્ન 1 જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સ્થાપના ક્યારે થઈ હતી? તમારા ઓપ્શન છે એ 1 મે 1950, બી 1 મે 1960, સી 1 મે 1970 કે ડી 1 મે 1980. સાચો જવાબ છે બી 1 મે 1960. ગુજરાત રાજ્યની સ્થાપના પણ 1 મે 1960ના રોજ થઈ હતી અને તે જ દિવસે આપણા રાજ્યના નિગમ જીએસઆરટીસીની સ્થાપના કરવામાં આવી હતી. કંડક્ટરે પોતાનો લાયસન્સ બેજ શર્ત પર કઈ જગ્યાએ લગાડવાનો હોય છે? ઓપ્શન એ જમણી બાજુના ખિસ્સા પર, બી ડાબી બાજુના ખિસ્સા પર, સી ખિસ્સાની અંદર કે ડી કોલર પર. સાચો જવાબ છે બી ડાબી બાજુના ખિસ્સા પર. કંડક્ટરની ફરજ દરમિયાન યુનિફોર્મના ડાબી બાજુના ખિસ્સા પર આ બેજ સ્પષ્ટ દેખાય તે રીતે લગાવવો કાનૂની રીતે ફરજિયાત છે. બસની પાછળ આવતા વાહનને સાઇડ આપવા કંડક્ટરે ડ્રાઈવરને કેટલા બેલ મારીને સંજ્ઞા આપવાની હોય છે? ઓપ્શન એ 1 બેલ, બી 2 બેલ, સી 3 બેલ કે ડી 5 બેલ. સાચો જવાબ છે સી 3 બેલ. એસટી બસની પાછળ આવતા વાહનને ઓવરટેક કરવા કે સાઇડ આપવા માટે ડ્રાઈવરને સતત 3 બેલ મારીને સિગ્નલ આપવામાં આવે છે. નિગમની ગણતરી મુજબ એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? ઓપ્શન એ 3 કિલોમીટર, બી 5 કિલોમીટર, સી 6 કિલોમીટર કે ડી 10 કિલોમીટર. સાચો જવાબ છે સી 6 કિલોમીટર. જીએસઆરટીસીમાં બસ ભાડાની ગણતરી સ્ટેજ આધારિત થાય છે, જેમાં દર 6 કિલોમીટરના અંતરને એક સ્ટેજ ગણવામાં આવે છે. સબ સ્ટેજ એટલે કે અડધું સ્ટેજ એટલે કેટલા કિલોમીટર ગણાય? ઓપ્શન એ 1 કિલોમીટર, બી 2 કિલોમીટર, સી 3 કિલોમીટર કે ડી 4 કિલોમીટર. સાચો જવાબ છે સી 3 કિલોમીટર. એક આખા સ્ટેજના 6 કિલોમીટર થાય, તેથી તેના અડધા એટલે કે સબ સ્ટેજના 3 કિલોમીટર ગણવામાં આવે છે. કેટલા વર્ષ સુધીના બાળકની બસ ટિકિટ નિઃશુલ્ક એટલે કે ફ્રી હોય છે? ઓપ્શન એ 3 વર્ષ, બી 5 વર્ષ, સી 7 વર્ષ કે ડી 12 વર્ષ. સાચો જવાબ છે બી 5 વર્ષ. એસટી નિગમના નિયમ મુજબ 5 વર્ષ સુધીના બાળકનું ભાડું માફ હોય છે, જ્યારે 5 થી 12 વર્ષના બાળકનું અડધું ભાડું લેવાય છે. પ્રાથમિક સારવારમાં એબીસી નિયમ મુજબ એનો અર્થ શું થાય છે? ઓપ્શન એ એક્સિડન્ટ, બી એરવેઝ, સી એમ્બ્યુલન્સ કે ડી એક્શન. સાચો જવાબ છે બી એરવેઝ એટલે કે શ્વાસનળી. પ્રાથમિક સારવારમાં એબીસી એટલે એરવેઝ, શ્વાસનળી, બ્રીધિંગ શ્વાસોચ્છ્વાસ અને સર્ક્યુલેશન રુધિરાભિસરણ, જેમાં એનો અર્થ શ્વાસનળી ખુલ્લી રાખવી તેવો થાય છે. કાર્ડિયાક મસાજ શરીરના કયા ભાગ પર અને કયા હેતુથી આપવામાં આવે છે? ઓપ્શન એ પેટ પર પાચન માટે, બી ગળા પર શ્વાસ માટે, સી છાતી પર હૃદય ચાલુ રાખવા માટે કે ડી પગ પર લોહી રોકવા માટે. સાચો જવાબ છે સી છાતી પર હૃદય ચાલુ રાખવા માટે. જ્યારે દર્દીના હૃદયના ધબકારા બંધ થઈ જાય ત્યારે કૃત્રિમ રીતે હૃદય ચાલુ કરવા છાતીના ભાગ પર 2 હાથ વડે દબાણ આપીને કાર્ડિયાક મસાજ સીપીઆર અપાય છે. એસટી બસના પાછળના ભાગે રૂટ બોર્ડ લગાડવાની જવાબદારી કોની ગણાય છે? ઓપ્શન એ ડ્રાઈવર, બી હેલ્પર, સી કંડક્ટર કે ડી મેકેનિક. સાચો જવાબ છે સી કંડક્ટર. બસ ઉપડતા પહેલા પાછળની બાજુએ મુસાફરોની જાણકારી માટે યોગ્ય રૂટ બોર્ડ લગાવવાની ફરજ કંડક્ટરની છે. એસટી બસના આગળના ભાગે રૂટ બોર્ડ લગાડવાની જવાબદારી કોની હોય છે? ઓપ્શન એ કંડક્ટર, બી ડ્રાઈવર, સી ટ્રાફિક કંટ્રોલર કે ડી ડેપો મેનેજર. સાચો જવાબ છે બી ડ્રાઈવર. નિગમના નિયમ મુજબ આગળનું રૂટ બોર્ડ ડ્રાઈવરે અને પાછળનું તેમજ સાઇડનું રૂટ બોર્ડ કંડક્ટરે લગાવવાનું હોય છે. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ મુજબ સ્પીડ લિમિટ એટલે કે ઝડપ મર્યાદાની જોગવાઈ છે? ઓપ્શન એ કલમ 110, બી કલમ 112, સી કલમ 120 કે ડી કલમ 134. સાચો જવાબ છે બી કલમ 112. મોટર વ્હીકલ એક્ટની કલમ 112 મુજબ જાહેર માર્ગો પર અકસ્માત નિવારવા માટે વાહનોની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જીએસઆરટીસીમાં ઓનલાઈન મોબાઈલ બુકિંગ માટે કેટલો રિઝર્વેશન ચાર્જ ચૂકવવો પડે છે? ઓપ્શન એ 2 રૂપિયા, બી 5 રૂપિયા, સી 10 રૂપિયા કે ડી 15 રૂપિયા. સાચો જવાબ છે બી 5 રૂપિયા. મુસાફરો ડિજિટલ બુકિંગનો વધુ ઉપયોગ કરે તે માટે નિગમ દ્વારા ઓનલાઈન મોબાઈલ બુકિંગ પર માત્ર 5 રૂપિયા રિઝર્વેશન ચાર્જ લેવાય છે. જીએસઆરટીસીની પૂછપરછ માટેનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર કયો છે? ઓપ્શન એ 1823 66 66 66, બી 1811 22 22 22, સી 1923 44 44 44 કે ડી 1844 55 55 55. સાચો જવાબ છે એ 1823 66 66 66. આ નિગમનો સત્તાવાર હેલ્પલાઇન નંબર છે, જેના પરથી મુસાફરો બસના સમયપત્રક કે ફરિયાદ અંગે 24 કલાક માહિતી મેળવી શકે છે. મધમાખી કરડે ત્યારે તેના ડંખ ઉપર તાત્કાલિક રાહત માટે શું લગાડવું જોઈએ? ઓપ્શન એ ગરમ તેલ, બી મીઠું,
સી લીંબુનો રસ અથવા ભીની માટી કે ડી હળવો આલ્કોહોલ? સાચો જવાબ છે સી લીંબુનો રસ અથવા ભીની માટી. મધમાખીના ડંખમાં એસિડિક તત્વો હોય છે. લીંબુનો રસ કે ભીની માટી લગાવવાથી ઝેરની અસર ઓછી થાય છે અને સોજો ચડતો નથી. શરીરના અંદાજે કેટલા ટકા લોહી વહી જવાથી ઈજાગ્રસ્ત વ્યક્તિ બેભાન થઈ શકે છે? ઓપ્શન એ 5%, બી 10%, સી 15% કે ડી 25%. સાચો જવાબ છે સી 15%. જો અકસ્માત સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિના શરીરમાંથી 15% કે તેથી વધુ લોહી વહી જાય તો મગજ સુધી ઓક્સિજન ઓછો પહોંચતા વ્યક્તિ બેભાન થઈ જાય છે. મિત્રો, આ વિડિયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.